નેતા હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજી જેવા, જેમણે ગેરંટી આપી હતી દિલ્હીની મહિલાઓને અને આજથી એ પૂરી કરી. દિલ્હીની મહિલાઓના ખાતામાં આજથી દર મહિને 1000 રૂપિયા પડવાનું શરૂ થઈ ગયું. તમે વિચાર કરો, દિલ્હીમાં બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે, વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે, વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, અને એટલું નહીં, દવાખાના, મોહલ્લા ક્લિનિક આ સંપૂર્ણ ફ્રી છે, અને ઉપરથી મહિલાઓને મહિને 1000 રૂપિયા. એટલા માટે દિલ્હીમાં આજે મહિલાઓ સારી રીતે પોતાનું ગુજરાન ઓછી મોંઘવારી ઓછી હોવાના કારણે ઘર ચલાવી શકે છે. સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે દેશમાં, અને સૌથી વધુ ગુજરાતમાં છે. સૌથી લાભ દિલ્હીમાં મળી રહ્યા છે અને દેવું દિલ્હીમાં નથી સરકાર ઉપર, જ્યારે સૌથી વધારે દેવું ગુજરાતમાં છે અને ગુજરાતમાં કશું લાભ મળી નથી રહ્યું. માનનીય ભૂપેન્દ્રભાઈ, મારે કેવું છે કે મધ્યપ્રદેશમાં તમારી સરકાર છે, એ મહિલાઓને લાડલી યોજના અંતર્ગત નાણાં આપે છે મહિને, મહારાષ્ટ્રમાં આપે છે. ગુજરાતમાં મહિલાઓએ શું પાપ કર્યા છે? આજે અરવિંદજીએ ફરીથી એ મહિલાઓને બીજી ગેરંટી આપી છે કે 1000 રૂપિયા તમને ગેરંટી આપી હતી, 1000 રૂપિયા મળવાનું શરૂ થઈ ગયું. પણ ચૂંટણી પછી ફરીથી આમ આદમી પાર્ટી જીતશે, માનનીય અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી બનશે, એટલે એ રાશિ વધારીને 2100 રૂપિયા કરશે. 2100 રૂપિયા ખાતામાં આવશે. તમે વિચાર કરો, 3 મહિલાઓ હોય તો 3 મહિલાઓ ઘરમાં હોય તો 6300 રૂપિયા થાય મહિને. તો 6300 માં એ અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે, દૂધનું બિલ ચૂકવી શકે, એ પોતાના બાળકોની ટ્યુશન ફી ભરી શકે. કેટલી રાહત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ કરી, અને કોઈ દેવું નથી, કોઈ કર્જ નથી, માત્ર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું અને આ બધી વ્યવસ્થાઓ થઈ શકી છે. જ્યારે ગુજરાતમાં 4 લાખ કરોડનું કર્જ છે અને કોઈ ફ્રી સુવિધા નથી. તો માનનીય ભૂપેન્દ્રભાઈ, તમે 2 વર્ષની ઉજવણી કરી છે, અભિનંદન તમને. હજી તમને 3 વર્ષ છે. તમારે જો તમે કંઈક સારું કરીને જવા માંગતા હો, આમે 1 વર્ષ રહેશે એટલે તમને હટાવી જ દેશે, હા, જેમ વિજયભાઈને હટાવ્યા હતા એવી રીતે. તો તમારી પાસે 2 વર્ષ છે. આ 2 વર્ષની અંદર તમે મહિલાઓને દર મહિને 2000 રૂપિયા જાહેર કરો ગુજરાતમાં, એવી આમ આદમી પાર્ટી તરફથી હું માંગ કરું છું. અને તમામ મહિલાઓને ગુજરાતની હું વિનંતી કરું છું, તમામ મહિલાઓ પોતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ માંગ કરે, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અથવા ભાજપના કાર્યક્રમો હોય અથવા ભાજપના હોદ્દેદારો આવે, સાંસદ, ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી, એમની પાસે માંગ કરો કે તમે બીજા રાજ્યોમાં, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તમે લાભ આપો છો, ગુજરાતમાં કેમ નથી આપતા? તો આ એક માંગ તમામ મહિલાઓ પણ કરે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.